વિલાસભાઈ સવારમાં પૂળીનું કામ લઈ લીધું ને જો એકલી બધું બનાવવા મળી. એને જવાનું છે એના પપ્પાની ઘેર એટલે એને ઉતવાર છે. કેવી પૂળીઓ બનાવો કા? ગળ્યું છે કે તીખ્યું? ગળ્યું છે, મીડિયમ બનાવે સારે ખવાય નાસ્તામાં. એવું છે. તો આપણે વળી તો જવાનું છે કરવા મામાની ઘેર હાર્દિકના. તો હાર્દિકના મામા આપણે પછી નાસ્તામાં ટાઈમ આવી જાય. તો જો વિલાસને થઈ ગઈ ઉતવાર એટલે ગાયકા બનાવવા મળી સવારમાં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો આપણે આજે પૂરીઓ બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું ને હજી ફાફડા ને પછી બધું બનાવવાનું. શું બનાવવાનું છે? શક્કરપારા બનાવવાના છે, ફાફડા બનાવવાના છે, ઘઉંની લોટની પૂરીઓ બનાવવાની છે. તો જો ભાઈ બધું એવું બનાવવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો પૂરો જોઈજો તમને ખબર પડે. આજ બધા કામ તો આજ કરતા છે ને કા? આજ તો બધાની ઘરે આજ ચાલુ છે. આજ કમરિયાવાળી છે કે નહીં? કમરાવાળી છે એમ ને? તો ભાઈ કમરાવાળી બધાને શુભકામના. તો જો અત્યારે મેં પૂળિયું વણવાનું ચાલુ કરી દીધું. એટલે ગુંડલા વણી એટલું પૂળિયું કર્યું અને પૈસા પાછા સણિયાનો લોટ બાંધવાનો છે. તો જો અત્યારે પૂળિયું વણવાનું ચાલુ કરી દીધું. જોઈ લો, મેંદાનો લોટ છે, આમાં અજમા નાખ્યા, ખારો નાખ્યો અને 2 કોથળી દૂધ નાખી. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. તો અત્યારે હું પૂળિયું વણું. આજ કમરાવરી છે તો મેં એકદમ પૂળિયું વણી કાઢું ને પછી હું શાક બનાવવાનું છે. જો આ શાક આણ્યું. જો આ શાકમાં જાઉં તો આ જો તો જીવડા જાયતી આ જો આ ઝીંગાનું શાક બનાવવાનું છે. તો એટલી પૂળીઓ વણવાની છે. તો આ પૂળીઓનું મશીન પણ લઈ આવી, ઘાયકા પૂળીઓ વણાઈ જાય. તો પછી હું શાક બનાવી કાઢું ઝીંગાનું. તો પછી ઝીંગાનું શાક બનાવીને મારે જવાનું છે મામાની ઘેર. તો અમારા હાર્દિકભાઈ જો કોળિયા મિસ ગયા છે. હાર્દિકભાઈ મામાની ઘેર જવું ને તો અમારા હાર્દિકભાઈ કહે કે મામાની ઘેર છે ને આપણે ધુળાડી કરીશું અને મામીને ઋતિ મામીની છોકરીને ઋતિને બગાડીશું. કારું હાર્દિક? તો અમારા હાર્દિકભાઈને એવું છે કહેવાનું. તો પૂળિયું બરાબર નથી થતી આસી જો. તો જો અમે મશીન પણ લઈ આવી. તો પૂળિયું બનાવવાનું આ કઈ કામ આવ્યું નહીં કા? હવે ઘૂઘરા બનાવી તેદી કામ આવ્યું મને લાગે. હું કેમ તારું? હા તો આ ઘૂઘરાનું જ છે જો ને ત્યારે તો આપણે કોટલા ગયા તેદી લીધું કા? હા ઘૂઘરા બનાવવાનું છે. તો હવે ઘૂઘરા બનાવી તેદી પણ વિડીયો બનાવીશું. હા તો હવે જો આ ભાઈ ગયા જો ઝીણા ઝીણા જો આ ક્યાં જાય ને પારવા જાય પાછા. પારવા કેવાય પણ આવા કેવા એવા ખાવાના હોય. આયા હાલ્યું નીકળે નગર જોવાય ન જડે પાછા. જો હાલ્યું. જો અમારે માછલા પણ આવી જશે આજે. માછલામાં તો જો બધું આવું છે, કેશિલ્યા ને ટીટમ ને આ બધું આટકાટ એ બધું ભર્યું સામે. જાજો માલ લઈ આવ્યા કા? તો હવે હું પૂળિયું વણવા મળું. તો તમે જોઈજો પૂળિયુંમાં કેવું પૂળિયું થાય ને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો.